હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત. આજનો આપણો પ્રશ્ન શરૂ થાય છે 601થી. તો આની પહેલાંના વિડીયો સાહેબ ક્યાં? તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળશે. બરાબર, એટલે બધી જગ્યાએ તમને એ પ્રોવાઈડ કરેલા છે ભાઈ. 601મો પ્રશ્ન. સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેર અને ક્યાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? તો ભાઈ વાત કરીએ સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં ભાઈ? શિકાગો શહેરમાં. કયા શહેરમાં ભાઈ? શિકાગો શહેરમાં ભાઈ. બરોબર. અને કયા વર્ષમાં? તો વર્ષે યાદ રાખજો 1893માં. 1893માં. બરોબર. તો 1893માં ભરાયેલી શિકાગો પરિષદમાં ભાઈ વિશ્વ ધર્મ પરિષદ, બરોબર, અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં પોતાની હાજરી આપી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ વિધાન કોનું છે? તો વાત કરીએ તો સ્વામી વિવેકાનંદજીનું છે ભાઈ. શું નામ છે? સ્વામી વિવેકાનંદજી કહી ગયા ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો ભાઈ. બરોબર. જ્યાં સુધી તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી મહેનત ન છોડો ભાઈ. બરોબર. બાકી યાદ રાખજો, સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી ભાઈ. સ્વાતંત્ર્ય ચળવળોના પ્રશ્નો થોડાક જોઈ લઈએ. રાષ્ટ્રવાદ એટલે? તો ભાઈ રાષ્ટ્રવાદ એટલે તન, મન અને ધન નોછાવર કરવાની ભાવના ભાઈ. રાષ્ટ્રવાદ એટલે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો સર એલન ઓક્ટેવિયન વ્યુમ, વ્યુમ દ્વારા 1885માં. ક્યારે ભાઈ? 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી ભાઈ વ્યુમ દ્વારા ભાઈ 1885માં. ભાઈ તારીખ કઈ હતી? ચાલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ, તારીખ કઈ હતી કોંગ્રેસની સ્થાપના સમયે? કોંગ્રેસના પ્રથમ અધિવેશન મુંબઈમાં ક્યાં અને ક્યારે આયોજિત કરવામાં આવ્યું હતું? તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલા, બરોબર. અને તારીખ છે 28 ડિસેમ્બર 1885 ભાઈ. ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલા, બરોબર. અને તારીખ શું છે ભાઈ? 18 ડિસેમ્બર 1885માં ભાઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું ભાઈ. કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષનું નામ? કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. તો એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. કોણ હતા ભાઈ? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો ભાઈ કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ હતા. કોણ હતા ભાઈ? એની બેસન્ટ હતા ભાઈ. ક્યાં ભરાણું હતું? તો કોલકાતા મુકામે. ક્યારે ભરાણું હતું? તો ઈસવીસન 1917માં. ક્યારે ભરાણું હતું ભાઈ? ઈસવીસન 1917માં ભાઈ એની બેસન્ટ હતા કોલકાતા ખાતે. યાદ રાખજો. કોંગ્રેસના કયા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી નેતાઓ અલગ પડ્યા હતા? તો સુરત ખાતેથી ભાઈ. ક્યાંથી? સુરત ખાતેથી ભાઈ. ઈસવીસન 1907માં જે અધિવેશન ભરાણું ભાઈ, બરોબર. ઈસવીસન 1907માં જે અધિવેશન ભરાણું ત્યાંથી મવાળવાદી અને જહાલવાદી નેતાઓ ભાઈ છૂટા પડ્યા હતા, અલગ થયા હતા. કયા નેતાએ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી તરીકે ઓળખાતા હતા? તો ભાઈ વાત કરીએ આપણે કયા નેતાઓ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા. તો એમાં ભાઈ દાદાભાઈ નવરોજી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ગોપાલ કૃષ્ણ ગોખલે છે, ફિરોજ શાહ મહેતા છે. તો આ બધા મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા.
કયા નેતાઓ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા ભાઈ? કયા નેતાઓ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા? તો લાલા લજપત રાય છે, બાળ ગંગાધર તિલક છે, બિપિનચંદ્ર પાલ છે. આ બધા એવા નેતાઓ છે જે જહાલવાદી, કેવા ભાઈ? જહાલવાદી નેતાઓના નામથી ભાઈ ઓળખાતા હતા. ત્યારબાદ મારા ઉપર કરેલ લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? તો લાલા લજપત રાય દ્વારા બોલવામાં આવ્યું હતું ભાઈ. બરાબર. ત્યારબાદ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. એ કોની ઉક્તિ છે? તો બાળ ગંગાધર તિલકની ઉક્તિ છે ભાઈ. કોની ઉક્તિ છે? બાળ ગંગાધર તિલકની. કોણે ગણેશ ચતુર્થી, શિવાજી જયંતી ઉત્સવો ઉજવણીની શરૂઆત કરી હતી? તો બાળ ગંગાધર તિલક દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાઈ. બાળ ગંગાધર તિલકે શરૂ કરેલા મરાઠી અને અંગ્રેજી વર્તમાન પત્રોના નામ જણાવો. તો ભાઈ મરાઠી ભાષામાં કેસરી છે. શું છે ભાઈ? મરાઠી ભાષામાં કેસરી છે અને અંગ્રેજી ભાષામાં મરાઠા છે. બરાબર. મરાઠાની વાત કરીએ તો બાળ ગંગાધર તિલક દ્વારા મરાઠી ભાષામાં કેસરી આવું એક વર્તમાન પત્ર શરૂ કર્યું. અંગ્રેજી ભાષામાં મરાઠા આવું એક વર્તમાન પત્રક શરૂ કર્યું છે. કોણ શેરે પંજાબ તરીકે જાણીતું હતું? તો લાલા લજપત રાય ભાઈ. કોણ? લાલા લજપત રાય એ શેરે પંજાબ તરીકે જાણીતા હતા. લાલા લજપત રાયે શરૂ કરેલા વર્તમાન પત્રના નામ જણાવો. તો લાલા લજપત રાયે પણ ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ નામના બે વર્તમાન પત્રોને ભાઈ શરૂ કર્યા હતા. બિપિનચંદ્ર પાલે શરૂ કરેલા વર્તમાન પત્રના નામો જણાવો. તો ભાઈ બિપિનચંદ્ર પાલ દ્વારા શરૂ કરવામાં આવેલા વર્તમાન પત્ર જો કોઈ હોય તો એ વર્તમાન પત્ર છે ભાઈ વંદે માતરમ. અને સાપ્તાહિક પણ એમના દ્વારા એક શરૂ કરવામાં આવ્યું હતું. ન્યૂ ઇન્ડિયાના નામથી એક સાપ્તાહિક પણ એમના દ્વારા જ ભાઈ શરૂ કરવામાં આવ્યું હતું. લાલા લજપત રાય પૂછાય તો વર્તમાન પત્રના નામ યાદ રાખવાના, ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ. બિપિનચંદ્ર પાલ પૂછાય તો યાદ રાખવાના ભાઈ વંદે માતરમ, અને સાપ્તાહિક પૂછાય તો ન્યૂ ઇન્ડિયા. આ બે ખાસ યાદ રાખજો. બાળ ગંગાધર તિલક કયા હુલામણા નામે ઓળખાય છે? તો લોકમાન્યના નામથી ઓળખાય છે. કયા નામથી ભાઈ? લોકમાન્યના નામથી બાળ ગંગાધર તિલક ઓળખાય છે. અંગ્રેજો દ્વારા બંગાળના ભાગલા કઈ સાલમાં પાડવામાં આવ્યા હતા? તો ઈસવીસન 1905માં ભાઈ અંગ્રેજો દ્વારા ભાઈ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા ભાઈ. અંગ્રેજોએ બંગાળના ભાગલા કયા વર્ષમાં પડ્યા? તો ઈસવીસન 1905માં પડ્યા ભાઈ. બંગાળના ભાગલા વખતે કોણ વાયસરોય હતા? તો ભાઈ લોર્ડ કર્ઝન હતા ભાઈ. બંગાળના ભાગલા વખતે જે વાયસરોય હતા એ વાયસરોય કોણ હતા ભાઈ? લોર્ડ કર્ઝન હતા ભાઈ. યાદ રાખજો, કારણ કે આવા સવાલો આવનારી પરીક્ષામાં ડોકિયું કરી શકે છે ભાઈ. કયા ગવર્નર જનરલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી? તો ઈસવીસન 1905માં બંગાળનું વિભાજન કર્યું લોર્ડ કર્ઝને. તો આ લોર્ડ કર્ઝન દ્વારા જ ભાઈ ભાગલા પાડો અને રાજ કરો ભાઈ. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લોર્ડ કર્ઝને અપનાવી હતી ભાઈ. 1905માં બંગાળને જ્યારે અલગ રાજ્ય તરીકે ઘોષિત કર્યું ત્યારે ભાઈ. જે દિવસથી બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ દિવસને શોક દિવસના નામથી ઉજવવામાં આવે છે. બંગભંગના લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા કયા 3 મહત્વના લક્ષણો હતા? તો સ્વદેશી માલનો વેપાર, વિદેશી માલનો બહિષ્કાર, બરોબર, અને રાષ્ટ્રીય શિક્ષણ. આ 3 મુખ્ય ભાઈના લક્ષણો હતા ભાઈ. સ્વદેશી માલનો સ્વીકાર કરો, વેપાર કરો, વિદેશી માલનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ ઉપર
ભાર આપવું. મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો ઢાકામાં ભાઈ, બરાબર. ઢાકામાં ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ભાઈ આનંદ મઠ, બરાબર. આનંદ મઠ નામનું જે એક નવલકથા છે એમાંથી વંદે માતરમ નામનું જે આપણું ગીત છે, બરાબર, નેશનલ સોંગ કહી શકાય જેને, તો એ લેવામાં આવેલું છે ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે ભાઈ. કઈ સાલમાં અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? તો ભાઈ ઈસવીસન 1911માં, ઈસવીસન 1911માં અંગ્રેજોને બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા ને ભાઈ, એ આખી ભાગલા પાડવાની જે નીતિ હતી એને શું કરવામાં આવી? તો રદ કરી નાખવામાં આવી, બરાબર. કઈ સાલમાં અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? તો ઈસવીસન 1911માં ભાઈ બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. રવિન્દ્રનાથ ટાગોરે કઈ વિદ્યાલયની શરૂઆત કરી હતી? તો વિશ્વ ભારતી, બરાબર. વિશ્વ ભારતી 1901માં વિદ્યાલયની શરૂઆત કરી હતી. કયા ક્રાંતિકારીએ દેશ આઝાદ ન થાય ત્યાં સુધી કપાળ ઉપર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ આ પ્રકારની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ભાઈ. જ્યાં સુધી ભારત આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ કપાળ ઉપર ચંદન નહીં લગાડે અને કેશ કર્તન નહીં કરાવે, એટલે કે ભાઈ વાળ નહીં કાપે. આવી પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? તો ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનારા વાસુદેવ બળવંત ફડકે હતા. કોણ હતા ભાઈ? વાસુદેવ બળવંત ફડકે હતા. વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી? તો ભાઈ વીર સાવરકર દ્વારા મિત્ર મેલા ઈસવીસન 1900માં વીર સાવરકર દ્વારા ભાઈ કઈ સંસ્થા સ્થપાઈ? તો મિત્ર મેલા ઈસવીસન 1900માં સ્થપાઈ, જે પાછળથી અભિનવ ભારત તરીકે પણ ઓળખાઈ હતી. જે પાછળથી કયા નામથી ઓળખાણી ભાઈ? તો અભિનવ ભારતના નામથી તે ઓળખાઈ હતી. ઈસવીસન 1908માં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી ઉપર કોણે બંબ ફેંક્યો હતો? તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી આ બે એવા વ્યક્તિઓ હતા કે જેણે ઈસવીસન 1908માં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી ઉપર બંબ ફેંક્યો હતો. કાકોરી ટ્રેન ધાડમાં કોણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો? તો ભાઈ કાકોરી ટ્રેન કે ધાડમાં કોણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો? તો એમાં છે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ. આ બંને દ્વારા ભાઈ કાકોરી ટ્રેનનું આખી જે ઘટના છે ભાઈ, કાકોરી નામના સ્ટેશન ખાતે ભાઈ એક લૂંટ ચલાવવામાં આવી હતી, બરાબર. તો એ આખી ઘટના કાકોરી ટ્રેન ધાડના નામથી પ્રચલિત છે ભાઈ. એણે અગ્રીમ સ્થાન ભજવનાર કોણ હતા? તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ હતા. ત્યારબાદ એક અહીંયા પંક્તિ આપી છે, કુછ આરઝુ નહીં હે આરઝુ તો યહ રખ દે કોઈ જરાસ્તી ખાકે વતન કફન મેં. આ પંક્તિ કોની છે? તો અશફાક ઉલ્લા ખાં સારા એવા શાયર હતા, સારા એવા કવિ હતા. તો એમના દ્વારા લખવામાં આવેલી આ પંક્તિઓ છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા સવાલો આવનારી પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે એવા કહી શકાય. કયા મહિલા ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું કાર્ય કર્યું હતું? તો ભાઈ દુર્ગા ભાભીએ તો ભાઈ બહુ સપોર્ટ કર્યો હતો ભાઈ બધાને, ભગતસિંહથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને
ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાઈ મદદ કરી હતી ભાઈ. વેશ પલટો કરતા ત્યારે આ દુર્ગા ભાભી છે એ કોઈ પણ સ્વાંગ ભજવતા ભાઈ પત્ની તરીકેનો સ્વાંગ ભજવી લેતા, બરાબર. ત્યારે માતા તરીકેનો પણ એવો સ્વાંગ ભજવી લેતા, એટલે બહુ મદદ કરતા હતા ભાઈ દુર્ગા ભાભીજી. આપણે એમને પણ યાદ કરી જ લેવા જોઈએ ભાઈ. સારું એવું વ્યક્તિત્વ હતું જેમનું. અને આ બધા એવા વ્યક્તિઓ છે કે જેના લીધે ભાઈ અમને અને તમને અને બધાને ભાઈ આઝાદી મળી છે, બરાબર. જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં. આ વિધાન કોનું છે? તો ભાઈ આ વિધાન છે ચંદ્રશેખર આઝાદનું. કોનું છે ભાઈ? ચંદ્રશેખર આઝાદનું. જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં, બરાબર. આવું ચંદ્રશેખર આઝાદનું ભાઈ આ વાક્ય છે. અને અંગ્રેજોએ પણ જેનાથી આમ તો ડરવું પડતું હતું એ હતા ચંદ્રશેખર આઝાદ. ઈસવીસન 1931માં જો અહીંયા આખી એક ઘટના આપેલી છે ભાઈ. ઈસવીસન 1931ની સાલવારી હતી. એમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં કયા સ્થળે ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા? તો અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં, બરાબર. ઘટના એવી હતી કે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાની ભાઈ જાહેરાત થઈ ગઈ. અને એ ફાંસી એકમાત્ર વ્યક્તિ એટલે કે ગાંધીજીએ રોકવી કેમ હતા. તો ચંદ્રશેખર આઝાદ ગાંધીજીને મળવા જતા હતા. પણ કોઈક અંગત જાસૂસ દ્વારા ભાઈ આ માહિતી અંગ્રેજોને આપી દેવામાં આવી. અને જે ચંદ્રશેખર આઝાદ છે એ આલ્ફ્રેડ બાગ, અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં પહોંચ્યા અને ત્યાં બાતમી મળી ગઈ. ચારે તરફથી ભાઈ અંગ્રેજોથી ઘેરાઈ ગયા હતા અને પોતાની બંદૂકની ગોળીઓ પણ ખલાસ થવા તરફ હતી. ત્યારે છેલ્લી ગોળી જે વધીને, બરાબર, એને પોતાની શું કહેવાય, પોતાના ડોક ઉપર, પોતાના મસ્તિષ્ક ઉપર ભાઈ, બરાબર, પોતાની મસ્તિષ્ક ઉપર ભાઈ મારીને હત્યા કરી નાખી, આત્મહત્યા કરી લીધી. પણ એણે એવો નિયમ લીધો હતો તે ભાઈ કે જીવતો જીવ હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવ, એટલા માટે આ ઘટના બની હતી ભાઈ, બરાબર ને. અંગત લોકોની બાતમીના કારણે આવી ઘટના બની ગઈ હતી ભાઈ. અને અંગ્રેજો પણ જ્યારે ચંદ્રશેખર આઝાદની જે મૃત્યુ પામેલું જે શરીર હતું એને જોવા ગયા ને, ત્યારે અંગ્રેજોએ ફાયર કર્યું હતું. મરી ગયેલા છે કે કેમ એ તપાસ કરી પછી એને સ્પર્શ કર્યો હતો ભાઈ. કેમ કે એનું વ્યક્તિત્વ જ એવું હતું. અંગ્રેજો બીતા હતા ભાઈ. એવા વ્યક્તિ હતા ભાઈ આપણા ચંદ્રશેખર આઝાદ ભાઈ, જેમનું અવસાન અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં થયું. ત્યાં અત્યારે આલ્ફ્રેડ બાગને ઘણો ડેવલપ કરવામાં આવેલો છે ભાઈ. અલ્હાબાદ ઉત્તર પ્રદેશની વાત છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ માંડવી, કચ્છ મુકામે. અલ્યા આપણા ગુજરાતી છે ભાઈ, ગુજરાતી છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવી, કચ્છ મુકામે થયો હતો. કોણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી? તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ લંડનમાં શેની સ્થાપના થઈ? તો ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ. શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામાયિક શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન સોશિયાલિસ્ટ આવું નામ છે ભાઈ. ઇન્ડિયન સોશિયાલિસ્ટ આવું નામનું જે સામાયિક છે એ કોણે શરૂ કર્યું ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. કોણે શરૂ કર્યું ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. કોણે લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી? તો મદનલાલ ઢીંગરા દ્વારા ભાઈ કોની હત્યા કરી નાખવામાં આવી? તો લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી નાખવામાં આવી હતી. કોણે સૌપ્રથમ ભારતનો તિરંગો ધ્વજ બનાવ્યો હતો? તો ભાઈ મેડમ ભીખાજી કામા. અને આમાં એમને મદદ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા પણ હતા. પણ કોણે સૌપ્રથમ ભારતનો તિરંગી ધ્વજ બનાવ્યો? તો મેડમ ભીખાજી કામા. એ આનો સાચો જવાબ રહે છે, માન્ય રહે છે. કયા ક્રાંતિકારીના અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી? તો ભાઈ જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માજીની જે શું કહેવાય અસ્થિઓ હતી
એમની અને એમના પત્નીની જ્યારે લાવવામાં પાછી આવી ત્યારે એ વખતના આપણા સીએમ ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્યામજી કૃષ્ણ વર્માની અંજલિ આપવામાં આવી હતી ભાઈ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? તો લંડનની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. કોણે કરી ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા કયું સામયિક શરૂ કરવામાં આવ્યું હતું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કોના દ્વારા ભાઈ? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. કયા મહાન ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલેન્ડમાં અવસાન થયું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્માનું ભાઈ અવસાન ક્યાં થયું હતું ભાઈ? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું ભાઈ. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ ભાઈ વિદેશમાં શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ, આ પંક્તિ કોણે લખી હતી? તો રામપ્રસાદ બિસ્મિલ દ્વારા લખવામાં આવેલી આ પંક્તિ છે. ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ, રામપ્રસાદ બિસ્મિલ દ્વારા. દિલ સે નિકલેગી ના મરકર भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी, આ પંક્તિ કોણે લખી? તો ભગતસિંહે આ પંક્તિ લખેલી છે. સોન્ડર્સ હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી? તો વાત કરીએ મુજબ ભાઈ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ ભાઈ ફાંસી આપવામાં આવી. ભારતનો ધ્વજ સૌપ્રથમ કોણે અને ક્યાં ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભાઈ સૌપ્રથમ ધ્વજ છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો હતો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી ગયા મેડમ ભીખાજી કામા દ્વારા ભાઈ આપણા રાષ્ટ્રધ્વજને ભાઈ સૌપ્રથમ ફરકાવવામાં આવ્યો હતો જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેર ખાતે. તો અહીંયા 651મો પ્રશ્ન એની રિલેટેડ છે, તો જોઈએ એ પ્રશ્નને આપણે. મેડમ ભીખાજી કામાએ ફરકાવેલ ધ્વજમાં કયા પ્રતીકો જોવા મળે છે અને તેના ઉપર શું લખ્યું છે? તો ભાઈ સૂર્ય, તારો, કમળ અને વંદે માતરમ. એટલે કે પ્રતીકોની વાત કરીએ તો સૂર્ય છે, તારા છે અને કમળ છે, અને એની ઉપર અંકિત કરેલું છે ભાઈ વંદે માતરમ. બરાબર, તો યાદ રાખજો વાલા મિત્રો, આવા ક્વેશ્ચન આવનારી તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. વિડીયો ગમતો હોય તો લાઈક કરવી, શેર કરવી, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી. આગળના પ્રશ્નો તરફ વધીએ. ઈસવીસન 1902માં કોના દ્વારા યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવ્યું હતું? તો 1902ની વાત છે. તો યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરનાર મેડમ ભીખાજી કામા હતા. કોણ હતા ભાઈ? મેડમ ભીખાજી કામા હતા, જે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? તો વંદે માતરમ. ક્યારે કર્યું? ઈસવીસન 1902ની વાત છે. આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? તો ભાઈ આની વાત કરીએ તો 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ખાતે ભાઈ ગુજરાત રાજસ્થાન આ બંનેની બોર્ડર જ્યાં લાગુ પડે છે એવું સ્થળ એટલે માનગઢ ખાતે ભાઈ આ આખો માનગઢ હત્યાકાંડ થયો, જે આદિવાસીઓનું ગૌરવશાળી બલિદાન કહી શકાય ભાઈ માનગઢ ખાતે. કોની અધ્યક્ષતામાં માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો? તો ગોવિંદ ગુરુના. કોના ભાઈ?
ગુરુ ગોવિંદ, બરાબર. અહીંયા ગોવિંદ ગુરુભાઈ અલગ વ્યક્તિ છે અને એના નામ ઉપરથી એના માનમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ ખાતે જે બનાવવામાં આવી, તો એક યુનિવર્સિટીની પણ થોડીક માહિતી તમે યાદ રાખજો ભાઈ. તો કોની અધ્યક્ષતામાં આ માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો? ગોવિંદ ગુરુના. બરાબર. આગળના પ્રશ્નો તરફ વધીએ એ પહેલાં વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેવી, શેર કરી દેવી, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવી. વારંવાર આવા ને આવા વિડીયો જોવા માટે તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખી હશે. માનગઢ હત્યાકાંડના આગેવાન ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે? તો ભાઈ હાલમાં તેમની સમાધિ કંબોઈ મુકામે. ક્યાં આવેલી છે ભાઈ? કંબોઈ મુકામે. કંબોઈ તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે અને જિલ્લો કયો છે ભાઈ? દાહોદ છે. માનગઢ હત્યાકાંડના આગેવાન એવા ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે? તો કંબોઈ ખાતે. તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે, જિલ્લાની વાત કરીએ તો જિલ્લો દાહોદ છે. દઢવાવ આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું? તો વર્ષ 1922માં. વર્ષ 1922માં વિજયનગર તાલુકામાં, એટલે કે સાબરકાંઠામાં વિજયનગર તાલુકો યાદ રાખવાનો, દઢવાવ નામનું સ્થળ યાદ રાખવાનું, જ્યાં આદિવાસીઓનું ભાઈ એક સ્પેશિયલ આંદોલન થયું હતું ભાઈ. આદિવાસીના આંદોલનો પણ તમારે ખાસ યાદ રાખવા જોઈએ. આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને એ ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યું કરી જાય એવા બધા પ્રશ્નો કહી શકાય. લખનૌ કરાર કઈ સાલમાં અને કોની વચ્ચે થયો હતો? તો ઈસવીસન 1916માં. ઈસવીસન 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ભાઈ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ભાઈ લખનૌ કરાર થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1916ની વાત છે. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઈસવીસન 1916માં પૂનામાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1916માં પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરનાર લોકમાન્ય તિલક હતા. કોણ હતા ભાઈ? લોકમાન્ય તિલક દ્વારા ભાઈ એમની સ્થાપના કરવામાં આવેલી વાત અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, ઇન્ડિયન હોમ રૂલ લીગ દ્વારા ભાઈ. બરાબર, યાદ રાખવા જેવો બાબત કહી શકાય. ઈસવીસન 1916માં મદ્રાસમાં, ઈસવીસન 1916માં મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? તો ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરનાર એની બેસન્ટ હતા. કોણ હતા ભાઈ? ડૉક્ટર એની બેસન્ટ. આમ તો એમ કહેવાય એની બેસન્ટ દ્વારા ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના થઈ. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો ભાઈ આવા સવાલો પણ પૂછાઈ શકે. જોડકા સ્વરૂપે આવા સવાલો આવવાની સંભાવના વધી જતી હોય છે, એટલા માટે આવા સિમ્પલ સવાલોને પણ તમારે યાદ તો રાખી જ લેવા જોઈએ ભાઈ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો ભાઈ. ગાંધીજીના જન્મની વાત કરીએ 1869, 2 ઓક્ટોબર 1869 યાદ રાખવા જેવું કહી શકાય. ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો જન્મ સ્થળ કયા નામે ઓળખાય છે એ પણ પૂછવું છે ભાઈ. ગાંધીજીનો જન્મ પોરબંદર મુકામે થયો હતો. એમનું જે જન્મ સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે ભાઈ. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, કયા સ્થળે થયો હતો? તો યાદ રાખજો, પોરબંદર ખાતે થયો હતો. એમનું જે રહેણાંકીય સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે. બરાબર, કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે, જે અહીંયા પણ તમને આપી જ દીધું છે ભાઈ. બરાબર, આ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ગાંધીજીના માતાનું નામ જણાવો. તો ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ છે. શું છે ભાઈ? ગાંધીજીના માતુશ્રીનું નામ પુતળીબાઈ છે. એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા. કોણ હતા ભાઈ? ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીના આત્મકથાનું નામ પૂછવું છે ભાઈ, તો સત્યના પ્રયોગો ભાઈ. સત્યના
પ્રયોગો આવી ગાંધીજીની આત્મકથાનું નામ છે ભાઈ, બરોબર. અને એના 5 ભાગ છે ભાઈ, બરોબર. એના કેટલા ભાગ છે ભાઈ? 5 ભાગ છે ભાઈ સત્યના પ્રયોગો. ગાંધીજીની સમાધિ ક્યાં આવેલ છે અને તે કયા નામથી ઓળખાય છે? ભાઈ ગાંધીજીની જે સમાધિ છે એ ક્યાં આવેલી છે? તો રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે? રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ, બરોબર. જે કયા નામથી ઓળખાય છે? તો રાજઘાટના નામથી ઓળખાય છે. ક્યાં આવેલી છે? તો દિલ્હી મુકામે ભાઈ ગાંધીજીની સમાધિ. હાલ વર્તમાનમાં પણ તમે ત્યાં જાઓ દિલ્હી ખાતે તો રાજઘાટની મુલાકાત અવશ્ય લેજો વાલા મિત્રો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કઈ સાલમાં આવ્યા? તો ઈસવીસન 1915માં આવ્યા ભાઈ. ક્યારે આવ્યા? ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? તો 1915માં આવ્યા. નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો નાતાલ કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1895માં ડર્બનના દક્ષિણ આફ્રિકા ખાતે ભાઈ, બરોબર. નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો ગાંધીજીએ કરી હતી. 1895માં કરી હતી. ડર્બન મુકામે કરી હતી. ડર્બન ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. એટલે આવા સવાલો પણ પૂછાઈ શકે, એને પણ તમારે યાદ રાખવા જોઈએ. ગાંધીજીનો અમદાવાદમાં સૌપ્રથમ કયો આશ્રમ સ્થપાયો? તો ગાંધીજીનો સૌપ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ 1915માં જે સ્થપાયો એ કોચરબ આશ્રમ છે ભાઈ. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1917માં ભાઈ ચંપારણ સત્યાગ્રહ થયો હતો. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1900, બરોબર. અને 1917ની વાત છે. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1917-18 બે સાલવારી યાદ રાખવી ભાઈ. આ સમયગાળા દરમિયાન ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં કાર્યરત હતો ભાઈ. ગાંધીજીના મતે અંગ્રેજોને કયા કાયદો કાળા કાયદા તરીકે ઓળખાતો હતો ભાઈ? ગાંધીજી એવું માનતા હતા કે આ કાયદો એ કાળા કાયદો જેવો છે ભાઈ, કાળો કાયદો, બ્લેક એક્ટ, બરોબર. તો એ રોલેક્ટ કાયદાને ભાઈ કાળા કાયદા તરીકે માનતા હતો. કયા વર્ષનો રોલેક્ટ એક્ટ? 1919નો જે રોલેક્ટ એક્ટ આવ્યો એ કાળા કાયદાના નામથી ભાઈ ખૂબ જ પ્રચલિત બન્યો હતો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1919માં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂછાય તો ઈસવીસન 1919માં થયો હતો. અમૃતસરમાં લોકો વૈશાખીના દિવસે કયા નેતાઓના ધરપકડના વિરુદ્ધમાં સભાનું આયોજન કર્યું હતું? તો ડૉક્ટર સત્યપાલ મલિક અને ડૉક્ટર કિચલુ, બરોબર. આ બંને નેતાના જે ધરપકડ થઈ હતી એના વિરોધમાં ભાઈ વૈશાખી પૂર્ણિમાના દિવસે, જેને આપણે બેસાખી કહીએ છીએ, એ દિવસે એક શાંત સભાનું આયોજન કર્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં કયા અંગ્રેજનો ગોળીબારનો હુકમ આપ્યો હતો? તો જનરલ ડાયર, બરોબર. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ ગોળીબારનો હુકમ કર્યો હતો ભાઈ. મિત્રો વાત કરી એ મુજબ હવે તમે જાણો છો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ થઈ ગયો હતો. જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ આદેશ કરી દીધો ગોળીબારનો. તો આગળના પ્રશ્નો તરફ વધીએ. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં કયા ભારતીય નાઇટહુડનો કિતાબ છે એ પરત કરી દીધો? તો ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે ભાઈ જે આ નાઇટહુડ છે ભાઈ, બરોબર, એ નાઇટહુડનો જે ખિતાબ છે ભાઈ એને શું કરી દીધો ભાઈ? પરત કરી દીધો કે મારે આ ખિતાબ નથી જોઈતો ભાઈ, બરાબર. તો નાઇટહુડનો જે ખિતાબ પરત કરનારા હતા એ હતા ભાઈ રવિન્દ્રનાથ ટાગોર. આપણે એની ચર્ચા કરી ગયા કે ભાઈ 1913માં એમને ગીતાંજલિ પુસ્તક માટે ભાઈ શું મળ્યું હતું? સાહિત્ય ક્ષેત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું હતું. સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર આપણા ભારતીય રવિન્દ્રનાથ ટાગોર છે. વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી? તો વીર સાવરકરે કરી હતી. કોણે કરી હતી ભાઈ? વીર સાવરકર દ્વારા ભાઈ વિદેશી કાપડની સૌપ્રથમ શું કરવામાં આવી હતી? હોળી કરવામાં આવી હતી. કેસરે હિંદની ઉપાધિનો ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન ત્યાગ કર્યો હતો? તો અસહકારના આંદોલન, બરોબર. અસહકારનું આંદોલન હતું ભાઈ. અંગ્રેજોને અસહકાર આપવો
તો આ આંદોલન દરમિયાન ભાઈ કેસરે હિન્દ બરાબર એની ઉપાધિનો ગાંધીજીએ શું કરી દીધો હતો ભાઈ? ત્યાગ કરી દીધો હતો કે મારે આવી ઉપાધિ નથી જોતી, આથી હું અસહકાર તમારા સમક્ષ રજૂ કરું છું ભાઈ. અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો હજી પણ જે ગાંધીવાદી સરણી ધરાવે છે, ગાંધીજીના વિચારો ઉપર જે આગળ વધે છે, એવા અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ભાઈ. ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય એ પણ માન્ય રહે છે બરાબર. ગુજરાતની જોડણી પણ યાદ રાખવી. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જવાની બરાબર, શેર કરતા જવાનું અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને પણ લખતા જવાનું, જેથી કરીને આવા ને આવા અવનવા વિડીયો સાથે તમારી સમક્ષ હું વારંવાર પ્રસ્તુત થતો જાઉં. બાકી વિડીયો કેવો લાગે છે તમે અવશ્ય મને કહી શકો છો. આગળના સવાલો તરફ વધીએ ભાઈ. તો વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો ભાઈ વન સત્યાગ્રહ આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. કોની સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ સાથે. વન સત્યાગ્રહ આંદોલન કોની સાથે? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ બાબત છે ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ જણાવો. તો અમૃતલાલ ઠક્કર છે ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ શું છે? અમૃતલાલ ઠક્કર. એ અમૃતલાલ ઠક્કર બાપાનું સાચું નામ છે. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપા હતા. કોણ હતા ભાઈ? ઠક્કર બાપા હતા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોણ હતા? તો ગાંધીજી દ્વારા જેની સ્થાપના થઈ એવું અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી કોણ હતા ભાઈ? ઠક્કર બાપા ખુદ ભાઈ એના શું હતા ભાઈ? મંત્રી હતા ભાઈ. ઠક્કર બાપા ખુદ એના મંત્રી હતા ભાઈ. અખિલ હિન્દ હરિજન સંઘ, અખિલ હિન્દ હરિજન સંઘ. ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર બરાબર, એના નામ ઉપર તેમને ઠક્કર બાપા તરીકે ઓળખવામાં આવતા હતા. અને એ ખુદ એ પોતે શેના મંત્રી હતા ભાઈ? તો એવો અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી હતા. મિત્રો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ભાઈ. આ પંચમહાલ ભીલ સેવા મંડળ શું કાર્ય કરે છે? તો આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે. આદિવાસીઓને નવા જેટલા પણ ભાઈ સુધારાઓ થાય છે બરાબર, દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી વાકેફ કરવાની કામગીરી ઠક્કર બાપા કરતા હતા ભાઈ. બહુ સંઘર્ષ ભરેલી વાત છે. ઠક્કર બાપાએ ઘણા બધા ભાઈ કાર્યો કર્યા છે. દેશના વિકાસમાં એમનો પણ ખૂબ જ ફાળો છે. તો ફરીવાર એમને યાદ કરી લઈએ ભાઈ. ઠક્કર બાપાનું સાચું નામ અમૃતલાલ ઠક્કર છે ભાઈ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના જેણે કરી એ છે ભાઈ અમૃતલાલ ઠક્કર ભાઈ. ત્યારબાદ ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ બરાબર, અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી પણ ઠક્કર બાપા ખુદ બરાબર, ખુદ ગબ્બર પોતે રહ્યા હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કયા કારણને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલનને પાછું ખેંચી લીધું હતું? ભાઈ ચોરી ચોરા કાંડ બન્યો હતો. ઉત્તર પ્રદેશના ચોરી ચોરા મુકામે ભાઈ એક પોલીસ સ્ટેશનમાં 22 જેટલા જીવતા પોલીસ કર્મીઓને ભાઈ સળગાવી દેવામાં આવ્યા હતા. ચોરી ચોરા કાંડ જેને નામ આપવામાં આવ્યું ઉત્તર પ્રદેશમાં જે બન્યો હતો ઈસવીસન 1922માં. ક્યારે બન્યો હતો? ઈસવીસન 1922માં. અને આ ઘટના બાદ ગાંધીજીએ ભાઈ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું કે ભાઈ મારે આ આંદોલનની કોઈ પણ પ્રકારની કામગીરી નિભાવવી નથી એમ કરીને બાપુએ ભાઈ હાથ ઊંચા કરી દીધા હતા. ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા હતા? તો ગાંધીજી એકમાત્ર બેલગાવ અધિવેશન, કયું અધિવેશન? બેલગાવ અધિવેશન ઈસવીસન 1924 બેલગાવ અધિવેશનના સૌ પ્રથમ ભાઈ એવો હું બન્યા હતા? પ્રમુખ બન્યા હતા. 19મી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા? મિત્રો વાત થાય છે 19મી સદીની, તો 19મી સદીમાં વહાબી આંદોલનના નેતાઓ કોણ હતા?
તો રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લાહ ખાન, બરોબર. ફરીવાર વહાબી આંદોલનના નેતા રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લાહ ખાન, આ બંને ભાઈ શું હતા? વહાબી આંદોલનના ભાઈ નેતાઓ હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ. અને હા મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે હજી સુધી તમે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ. સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ. પૂછાઈ શકે આવા સવાલો અને આવા વિડીયો જોવા તમારે અમારી સાથે કન્ટિન્યુઅસલી ભાઈ જોડાયેલા રહેવું પડશે. ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા? તો મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી ભાઈ. મૌલાના શૌકત અલી અને મૌલાના મહમદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. સાયમન કમિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? તો ઈસવીસન 1927માં. ઈસવીસન 1927માં ભાઈ સાયમન કમિશન ભારતમાં સૌ પ્રથમવાર આવ્યું હતું. સાયમન કમિશન ક્યાં આવ્યું હતું? તો ઈસવીસન 1927માં સૌ પ્રથમ આવ્યું હતું. સાયમન કમિશનનો કયો નારો સાયમન કમિશનના કયા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો? સાયમન ગો બેક. સાયમન ગો બેક, બરાબર. સાયમન ગો બેકના નારા સાથે ભાઈ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1928માં. ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે કયા જહાલવાદી નેતા લાઠીઓના પ્રહારથી ઘવાયા હતા? તો લાલા લજપત રાય ભાઈ. લાલા લજપત રાય ભાઈ આ સમયે ભાઈ લાઠીઓના પ્રહારમાં જેમને બહુ એટલે બહુ ભાઈ પીડા થાય એવું દુઃખ, મતલબ કે એમનો લાઠીનો વાર એણે સહન કર્યો હતો, જો કે એમનું મૃત્યુ પણ થયું હતું આ જ કારણસર, બરાબર. નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો? તો ભાઈ નહેરુ અહેવાલ તૈયાર કરનાર પંડિત મોતીલાલ નહેરુ હતા. કોણ હતા ભાઈ? પંડિત મોતીલાલ નહેરુ હતા. નહેરુ અહેવાલ કઈ સાલમાં રજૂ થયો? તો ઈસવીસન 1928માં નહેરુ અહેવાલ રજૂ થયો. નહેરુ અહેવાલ ક્યારે રજૂ થયો? તો નહેરુ અહેવાલ ઈસવીસન 1928માં રજૂ થયો. ઈસવીસન 1928માં કોના અધ્યક્ષપદે ભારતનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી? તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં ભાઈ. કોની અધ્યક્ષતામાં? મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી અને જેણે ઈસવીસન 1928માં નહેરુ અહેવાલ અર્પિત કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ, જેને ના કરની લડત કહેવામાં આવે છે, કઈ સાલમાં શરૂ થઈ હતી? તો ઈસવીસન 1928માં આ લડત શરૂ થઈ હતી. સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન કયા આંદોલન સાથે સંકળાયેલા છે? તો બારડોલી સત્યાગ્રહ એટલે કે ના કરની લડત સાથે એમનું નામ પણ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે એવું છે ભાઈ. બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો? તો 22% વધારો કર્યો ભાઈ. કેટલા ટકાનો? 22% વધારો કર્યો. અને જે સરેઆમ ના ઇન્સાફી હે મેરે દોસ્ત એના જેવું છે ભાઈ. કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? બારડોલી સત્યાગ્રહ, બરોબર. બારડોલી સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને ભાઈ શેનું બિરુદ મળ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. આમ તો એમ કહેવામાં આવે તો પણ બડાશ નથી, પણ સરદારનું એમને બિરુદ મળ્યું હતું. પૂર્ણ સ્વરાજનો ઠરાવ કોંગ્રેસે ક્યારે અને ક્યાં પસાર કર્યો હતો? ઈસવીસન 1929માં રાવી નદીના તટે લાહોર મુકામે ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, બરાબર. તારીખ પણ યાદ રાખજો, 26 જાન્યુઆરી, બરાબર. આજે પસાર થયો એ દિવસ. અને એટલા માટે વર્ષ 1930માં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી? તો 26 જાન્યુઆરીના રોજ પ્રથમ વખત ભાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ઈસવીસન 1928માં કયા ક્રાંતિવીરોએ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો ભાઈ? તો બોમ્બ ફેંકનાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ. બોમ્બ ફેંકનાર કોણ હતા? ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત હતા ભાઈ, બરોબર. એ પણ એક યાદ રાખવા જેવી
કહી શકાય. ક્રાંતિવીરોને પણ આપણે યાદ રાખવા જ જોઈએ ભાઈ.